કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ના ભાગ નંબર 2 માં આપણે સ્વાધ્યાય 2.1, 2.2 અને ઉદાહરણ 1 અને 2 નો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1. તો કે 40 વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યાના 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ કરે છે, જ્યારે 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓ વિજ્ઞાનનો અભ્યાસ પસંદ કરે છે. તો અહીંયા આગળ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો કે કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીનો અભ્યાસ પસંદ કરે છે? તો એના વિશે આપણે ગણતરી કરીએ. તો કે સૌપ્રથમ આપણે પહેલા કે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એ મિત્રો કેટલી છે? તો કે 40 છે. તો હવે અંગ્રેજીનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા અપૂર્ણાંકમાં આપણને 1/5 આપેલી છે. તો આપણે શું કરવું પડે? એનું 40 ગુણ્યા 1/5 કરવા પડે, એટલે કે 40 ના 1/5 આપણે કરવું પડે. તો અહીંયા આગળ જુઓ તમે કે 40 એટલે કે 8 પંજાને કેટલા થશે? 40. તો અહીંયા 5 કટ થઈ જશે તો 8 એકા 8 જવાબ આવશે. તો આમ વર્ગમાં 8 વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય પસંદ છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 માં શું પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ પસંદ કરે છે? તો મિત્રો આપણે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એ 40 છે, એટલે કે 40ના 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે. તો હવે જોઈએ તો કે ગણિતનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા તો કે 40ના 2/5 જેટલા છે, બરોબર ને? તો 40 એટલે શું થશે? તો કે 8 પંજાને 40 થાય. તો અહીંયા 5 કટ થઈ જશે તો કેટલા રહેશે? 8 દૂને 16 રહેશે. તો આમ વર્ગમાં ટોટલ 16 વિદ્યાર્થીઓ જે છે એ ગણિત વિષય પસંદ કરે છે. ચલો આગળ વધીએ આપણે કે પ્રશ્ન નંબર 3 કે કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે? તો આપણે જોઈએ તો કે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા મિત્રો કેટલી હતી? તો કે 40 છે. આ વિજ્ઞાનનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા જો આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે શું કરવું પડે? તો કે અંગ્રેજી પસંદ કરતા વિદ્યાર્થી અને ગણિતને પસંદ કરતા વિદ્યાર્થી ને કુલ વિદ્યાર્થીમાંથી શું કરવા પડે? માઇનસ કરવા પડે. તો જોઈએ તો કે કુલ વિદ્યાર્થી માઇનસ અંગ્રેજીને પસંદ કરતા વિદ્યાર્થી માઇનસ ગણિતને પસંદ કરતા વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થી મિત્રો કેટલા છે? તો કે 40 છે. અંગ્રેજીને પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા 8 છે અને ગણિતને પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 16 છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે -8 ને -16 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. તો 16 અને 8 કેટલા થશે? 24 થશે. તો 40 - 24 એટલે કેટલા આવશે? 16 આવશે. તો 16 વિદ્યાર્થીઓ એવા છે કે જેને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. પણ 40 માંથી કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે જોવું હોય તો કે વિજ્ઞાનનો અભ્યાસ પસંદ કરતા વિદ્યાર્થીના ભાગ એટલે કે 16/40 કરવા પડે. તો 8 દૂને 16 ને 8 પંજા 40. તો 8 8 છે એવડી જશે. તો આપણે શું વધશે? 2/5. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાય 2.1 જોઈએ. તો આપણે વાત કરીએ દાખલા નંબર 1 યોગ્ય જોડકા જોડો. તો અહીંયા આગળ આપણને આપેલું છે રકમ. તો એની અંદર આપણે શું કરવાનું છે કે અહીંયા આપણને જોડકા આપેલા છે. તો આને આપણે શું કરીશું? જ્યાં આગળ આકૃતિ સાચી છે ત્યાં આગળ આપણે એને જોઈન્ટ કરીશું. તો ચલો આપણે વાત કરીએ પહેલા તો કે 2 ગુણ્યા 1/5 બરોબર. તો શું થશે? 2 ગુણ્યા 1/5. તો સૌપ્રથમ આપણે અહીંયા સામેની સાઈડ શું જોવાનું છે કે ભાઈ 5 અહીંયા છે છેદમાં, તો 5 ખાના ક્યાં છે તો એ જોવાનું. તો અહીંયા આગળ આપણે જો ડીમાં આપણને 5 ખાના આકૃતિમાં જોવા મળે છે, 1 2 3 4 અને 5. અને પછી ઉપર જોવાનું કે 5 માંથી કેટલા ભાગને રેખાંકિત કરેલું છે? તો 1 ભાગને. તો અહીંયા આગળ તમે જો કે 5 માંથી 1 ભાગને રેખાંકિત કરેલું છે. ને આવી આકૃતિઓ કેટલી છે મિત્રો? તો કે 2 છે. તો 2 ગુણ્યા 1/5. તો અહીંયા આગળ શું જવાબ આવશે? ડી જવાબ આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે 2 ગુણ્યા 1/2 છે,
ઓકે, એટલે કે 1/2 છે. તો આપણે શું જોવાનું છે કે બે ખાના કઈ બાજુ છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બે ખાના જે છે એ ખાલી છે, બે ભાગ ખાલી છે, બરોબર છે. અને બે આકૃતિઓ પણ છે, બે આકૃતિ છે અને પાછા બે ભાગ જે છે ખાલી પણ છે અને એક, બરોબર. તો અહીંયા આગળ ધ્યાન રાખો. તો શું થશે અહીંયા આગળ? તો કે 2 × 1/2. તો અહીંયા જવાબ શું આવશે મિત્રો? બી આવશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો કે 3 × 2/3. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ કે તો શું થશે? તો કે 3, પહેલા તો અહીંયા આગળ જુઓ કે 3 ભાગ જે છે એ હોવા જોઈએ આકૃતિમાં. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 1, 2 અને 3 ભાગ છે, બરોબર છે. ને પછી ઉપર શું કર્યું કે 2 ભાગ જેટલું રેખાંકિત કરેલું હોવું જોઈએ. તો આ બધામાં જુઓ તમે કે 2 ભાગ જે છે એ રેખાંકિત કરેલા છે, એટલે કલર પૂરેલા છે. તો આવી કેટલી આકૃતિઓ હોવી જોઈએ? તો કે 3. તો અહીંયા 3 આકૃતિઓ છે. તો આનો જવાબ જે છે શું આવશે? એ આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે 3 × 1/4 છે. તો અહીંયા આગળ જુઓ કે 3 આકૃતિઓ હોવી જોઈએ. તો 3 આકૃતિઓ છે, કેટલા ભાગ હોવા જોઈએ એના? તો કે 4. તો આ દરેકમાં 4 ભાગ છે અને એક અહીંયા આગળ લખેલું છે. તો એક ભાગ જે છે એ બધામાં તમે જુઓ કે રેખાંકિત કરેલો છે, એટલે આનો જવાબ શું આવશે મિત્રો? સી આવશે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 2, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા પણ એવું જ છે મિત્રો. તો અહીંયા આગળ જો કે 3 × 1/5 બરાબર 3/5 છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા આગળ કે 5 આકૃતિઓ હોય, સૌપ્રથમ આપણે શું કરીશું? આના ઉપરથી આપણે એનો જવાબ મેળવવાનો છે, બરોબર છે. તો આપણે સૌપ્રથમ આપણે પહેલા તો શું કરવું પડશે કે અહીંયા લખ્યું છે 3. તો કે અહીંયા 3 આકૃતિઓ છે. તો કે આ છે અહીંયા 3 આકૃતિઓ તમે જોઈ શકો છો. બીજું અહીંયા 5 ભાગ છે એના. તો અહીંયા આગળ તમે જો 1, 2, 3, 4 અને 5. તો આવી રીતે 5 ભાગ પણ છે ને એમાંથી એક ભાગ જે છે એ રેખાંકિત કરેલો હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ભાગ જે છે રેખાંકિત કરેલો છે. તો બરાબર શું થશે? તો કે 3 × 3 અને ભાગ્યા 5 થશે, એટલે કે અંશનો ગુણાકાર થશે ને છેદ એમને એમ રહેશે. તો અહીંયા આગળ તમે જુઓ કે ટોટલ 5 ભાગ છે આકૃતિમાં, બરોબર. એમાંથી 3 ભાગ જે છે એ શું કરેલું છે? રેખાંકિત કરેલા છે અથવા તો કલર પૂરેલા છે. ચલો આગળ વધીએ આપણે કે 2 × 1/3. તો અહીંયા આગળ જો અંશનો ગુણાકાર થાય એટલે 2 × 2 અને ભાગ્યા 3 છે, બરોબર. તો અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો તો કે 2 આકૃતિઓ આપેલી છે, બીજું 3 ભાગ છે ને 1, 2 અને 3, ને એમાંથી એક ભાગ જે છે એ રેખાંકિત કરેલો છે. તો અંશનો ગુણાકાર 2 × 2 અને ભાગ્યા 3 થશે. ઓકે, તો 2/3. તો અહીંયા જવાબ આપણને અહીંયા આગળ એ જવાબ આવશે. બીજું વાત કરીએ અહીંયા આગળ તો કે 3 × 3/4 છે. તો બરાબર આપણે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવેલું છે. આમ તો ખરેખર શું આવે? તો કે 9/4 આવે, બરોબર. એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું છે કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક હતો 9/4 એટલા માટે. તો અહીંયા આગળ શું થશે મિત્રો? ધ્યાન રાખજો કે 3 આકૃતિ. તો અહીંયા જો 3 આકૃતિ છે પ્લસ 3 પ્લસ અહીંયા નીચે 4 ખાના હોવા જોઈએ દરેકમાં. 1, 2, 3, 4 ભાગ હોવા જોઈએ ને એમાંથી 3 ભાગ જે છે એ આગળ તમે જો કે રેખાંકિત એટલે કે કલર પૂરેલા છે, બરોબર. તો એનું આપણે જો કરીશું તો આપણને કેટલા મળશે? અહીંયા આગળ કે 2 અને 1/4 મળશે. એટલે જવાબ જે છે એ તમારું શું આવશે મિત્રો? બી આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે દાખલા નંબર 3, ગુણાકાર કરો. તો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે 7 × 3/5 આપેલા છે. તો આપણે અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યા અને અંશનો ગુણાકાર કરીશું અને ભાગ્યા છેદ, એટલે કે 7 × 3/5. તો 7 તરીને કેટલા થાય? 21 અને અહીંયા આગળ 5 થશે. તો 21/5 જે છે એ તો અશુદ્ધ અપૂર્ણાંક છે. તો એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. તો હવે અહીંયા આગળ એકવાર આપણે શીખી લઈએ. તો ધ્યાન રાખજો મિત્રો તો કે કેવી રીતે ફેરવાય. તો કે આપણે શું કરવું પડે? તો કે 21 કેટલા કરવા પડે? 5 કરવા પડે મિત્રો, બરોબર છે. તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો. તો જો કે 5 × 5 એટલે કે 21/5 કરીએ
તો એનો આપણે ભાગાકાર કરીએ તો કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 ને પાયો પાયો 25. તો 21 કરતા જે છે એ 25 વધી જાય એટલે અહીંયા આગળ શું આવશે? 5 ચોક ને કેટલા આવશે મિત્રો? 20 આવશે. કેટલા આવશે? 20 આવશે. તો 1 0 તો 1 આવશે, 2 2 તો 0 આવશે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આપણી જોડે શું અહીંયા આગળ 4 અને હવે પોઈન્ટમાં એટલે કે શેષ તો વધશે જ અહીંયા આગળ દરેકમાં, બરોબર છે. તો હવે આપણે અહીંયા આગળ ઘડિયાળના કાંટાની દિશામાં જો આપણે ફરીએ તો એ પ્રમાણે તમારે લખવાનું થશે. તો કઈ રીતે થશે? તો સૌપ્રથમ પહેલા આપણે 4 લખીશું. તો અહીંયા આગળ જુઓ 4 લખેલા છે. પછી એક શેષ જે છે એ હંમેશા અંશમાં આવશે અને છેલ્લે 5 જેના વડે આપણે ભાગાકાર કર્યો છે તે 5 ક્યાં આવશે? નીચે આવશે. તો આવી રીતે આપણે કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે એ આપણે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છે, શોધી શકીએ છે. અને જો સરળમાં જો આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો અહીંયા આગળ છેદમાં 5 છે એટલે અહીંયા આપણે 5 લખી દેવાના. પછી આપણે એનો ભાગાકાર 21/5 આપણે જાતે કરીએ તો કે 5 ચોક ને 20 થાય, બરોબર છે. તો અહીંયા આગળ 4 આપણે અહીંયા લખવાના. 5 ચોક 20 તો હવે લાવવા છે કેટલા? તો કે 21 લાવવા છે. તો આપણે 5 ચોક 20 થાય તો 20 ની અંદર કેટલા ઉમેરીએ તો 21 થાય? તો 1. તો આપણે અહીંયા આગળ આવી રીતે પણ લખી શકીએ છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ મિત્રો. તો હવે વાત કરીએ મિત્રો. તો શું થશે કે આપણને આપેલું છે અહીંયા આગળ તો કે હવે 4 ગુણ્યા 1/3 આપેલા છે, બરોબર છે. તો શું થશે? 4 ગુણ્યા 1 ભાગ્યા 3. તો 4 એકા 4 અને ભાગ્યા 3 આપેલા છે, બરોબર છે. આ પણ કેવો થયો? અશુદ્ધ અપૂર્ણાંક થયો. તો હવે આપણે એને ડાયરેક્ટ આપણે એનો ભાગાકાર કરીને જવાબ મેળવતા શીખીશું. તો અહીંયા આગળ સૌપ્રથમ પહેલા શું કરીશું? અહીંયા છેદ 3 છે એટલે 3 મૂકી દઈશું. ચલો હવે આપણે શું કરવું પડે? 4/3 કરીએ તો કે 3 એકા 3 થાય, 3 દુ 6 એટલે 4 કરતા કેવા થાય મિત્રો? વધી જાય. એટલે આપણે કેટલા લેવા પડે? 3 એકા 3. તો અહીંયા આગળ આપણે 1 મૂકીશું. હવે 3 એકા 3 અને કેટલા ઉમેરીએ તો આપણે 4 આવે. તો 3 એકા 3 હોય તો 3 ની અંદર આપણે 1 ઉમેરીએ તો કેટલા આવશે? 4. તો આ આવી રીતે આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકીએ છે. ચલો આગળ વધીએ કે 2 ગુણ્યા 6/7 છે, બરોબર. તો આપણે પૂર્ણાંક અને અંશનો ગુણાકાર કરીએ એટલે કે 2 ગુણ્યા 6 ભાગ્યા કેટલા થશે? 7. તો 6 દુ ને 12 ભાગ્યા 7 થશે. આ 12/7 જે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા 7 જે છે તો ભાગ્યા 7 આવશે. 12/7 કરીએ એટલે કે 7 એકા 7 થાય, 7 દુ 14 એટલે ભાગ ચાલે નહીં. એટલે આપણે શું કરવું પડે? 7 એકા 7 લેવા પડે. તો અહીંયા 7 એકા 7 તો અહીંયા 7 એકા 7 લીધું. હવે 7 ની અંદર કેટલા ઉમેરીએ તો 12 થાય? તો કે 5 ઉમેરીએ તો અહીંયા 5 આપણે લખી દઈશું. ઓકે, ચલો આગળ વધીએ. તો કે 5 ગુણ્યા 2/9. તો અહીંયા આગળ તમે જુઓ કે પૂર્ણાંક સંખ્યા અને 2 નો અંશનો ગુણાકાર કરીએ તો 5 દુ ને કેટલા થશે? 10 અને ભાગ્યા 9 તો અહીંયા ભાગ્યા 9. તો 10/9 એ પણ શું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો 10/9 કરીએ તો સૌપ્રથમ આપણે છેદમાં પહેલા 9 લખીશું મિત્રો. પછી આપણે 9 એકા 9, 9 દુ 18 પણ 18 જે છે 10 કરતા વધી જાય. તો એટલા માટે આપણે કેટલા લેવા પડે? 9 એકા 9. તો અહીંયા 9 અને અહીંયા આગળ 1 એટલે 9 એકા 9 ને 9 ની અંદર આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 10. એટલા માટે આપણે 1 અહીંયા લખીશું. ચલો આગળ વધીએ મિત્રો કે 2/3 ગુણ્યા 4. તો અહીંયા આગળ આપણે અંશ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીશું. તો કે 2 ગુણ્યા 4 ભાગ્યા કેટલા થશે? 3. તો 2 ચોક 8 અને ભાગ્યા 3. આ પણ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. તો ચલો અહીંયા આગળ આપણે શું કરીશું? 8/3 કરીએ તો પહેલા 3 થી શરૂઆત કરીએ, છેદમાં મૂકી દઈશું. તો કે 3 એકા 3, 3 દુ ને 6, 3 તરી 9. 9 તો જે છે એ 8 કરતા વધી જાય. એટલે આપણે કેટલું લેવું પડે? 3 દુ 6 એટલે 3 દુ ને 6 લઈએ અને 6 ની અંદર આપણે કેટલા ઉમેરીશું તો 8 થાય? તો કે 2. એટલા માટે અહીંયા આગળ જવાબ આવશે. ચલો આગળ વધીએ કે 5/2 ગુણ્યા 6. તો શું થશે? 5 ગુણ્યા 6 ભાગ્યા
2 તો 5 છંગ કેટલા થશે 30 અને ભાગ્યા 2 થશે તો 2 આપણને ખબર છે કે 15 દુ 30 થાય તો અહીંયા 30 એટલે કે 15 ગુણ્યા 2 અને 2 2 કટ થઈ જશે તો અહીંયા કેટલા વધશે 15 તો જવાબ કેટલો આવશે 15 આવશે ચલો આગળ વધીએ કે 11 ગુણ્યા 4 ભાગ્યા 7 છે તો પહેલા આપણે શું કરીશું કે 11 ગુણ્યા 4 ભાગ્યા 7 તો 11 ચોક કેટલા થશે 44 થશે અને ભાગ્યા 7 હવે 44 ભાગ્યા આપણે 7 કરવા હોય તો 7 નો ઘડિયો બોલીશું આપણે 7 1 7 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 7 પંજુ 35 7 છંગ 42 સત્યુ 49 તો 49 જે છે એ 44 કરતા વધી જાય છે એટલા માટે આપણે શું લેવું પડશે 7 છંગ 42 અને 42 ની અંદર કેટલા ઉમેરીશું તો આપણને 2 44 મળે તો કે 2 ઉમેરીશું એટલા માટે અહીંયા આગળ આપણે 2 લખ્યા છે ચલો આગળ વધીએ કે 20 ગુણ્યા 4 ભાગ્યા 5 તો આપણે 20 ગુણ્યા 4 કરીશું ને ભાગ્યા 5 કરીશું તો 20 ચોક 80 થાય ને ભાગ્યા 5 હવે 80 ને આપણે કરીએ તો શું થાય 16 પંજા ને 80 થાય તો 5 5 જે છે એ ઉડી જશે તો વધશે કેટલા 16 ઓકે ચલો આગળ વધીએ મિત્રો હવે અહીંયા આગળ આપેલું છે કે 13 ગુણ્યા 1/3 આપેલું છે તો પહેલા આપણે 13 ગુણ્યા 1 ભાગ્યા 3 લઈશું તો 13 એકા 13 અને ભાગ્યા 3 તો અહીંયા આગળ આપણે 3 ને છેદમાં મૂકી દઈશું અહીંયા છે એટલે 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 અને 3 પંજુ 15 15 જે છે 13 કરતા વધી જાય એટલે આપણે કેટલા કરવા પડે 3 ચોક ને 12 કરવા પડે તો 12 આવે તો 12 ની અંદર કેટલા ઉમેરીશું તો 13 થશે તો આપણે 1 ઉમેરીશું તો કેટલા થશે 13 થશે ઓકે તો એટલા માટે અહીંયા આગળ આપણને જવાબ આવો મળે છે એટલે કે 4.1/3 એ આપણને એનો જવાબ મળે છે ચલો હવે આપણે જોઈએ આગળ કે 15 ગુણ્યા 3 ભાગ્યા 5 આપેલું છે તો આપણે સૌપ્રથમ 15 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીશું તો 15 તરી કેટલા થશે 45 થશે અને ભાગ્યા 5 તો અહીંયા 9 પંજા 45 તો આપણે 5 5 જે છે કટ કરી દઈશું આપણે તો અહીંયા આગળ જવાબ આપણને કેટલા આવશે તો કે 9 આવશે ચલો આગળ વધીએ મિત્રો કે દાખલા નંબર 4 એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે 1/2 ભાગના વર્તુળમાં છાંયાંકિત કરો આપણને આકૃતિ આપેલી છે અને આપણે શું કરવાનું છે કે 1/2 ભાગ જેટલા આપણે એને શું કરવાનું છે રેખાંકિત કરવાના છે તો અહીંયા આગળ જો આપણે ટોટલ ગોળ જે છે એ 3 ને 3 6 ને 3 9 ને 3 12 આપેલા છે તો 6 જેટલા ભાગમાં આપણે એને રેખાંકિત કરીશું તો એટલે કેટલા થઈ જશે 1/2 થશે ઓકે ચલો આગળ વધીએ તો કે 2/3 ભાગના ત્રિકોણમાં છાંયાંકિત કરો તો અહીંયા આગળ આપણે ટોટલ 9 જે છે એ ટ્રાયેંગલ ત્રિકોણ આપેલા છે એમાંથી આપણે 2/3 એટલે કે 3 લાઈન છે ને એમાંથી 2 બરોબર ટોટલ 3 લાઈન છે તો એમાંથી 2 ભાગ જે છે એ આપણે એને શું કરવું પડે રેખાંકિત કરવો પડે ઓકે ચલો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો ચલો આગળ વધીએ તો હવે 3/5 જેટલા ભાગના ચોરસને છાંયાંકિત કરો તો અહીંયા આગળ તમે જુઓ કે આપણને અહીંયા આગળ ચોરસ આપેલા છે બરોબર ટોટલ 5 આપેલા છે અહીંયા આગળ તો એમાંથી આપણે ટોટલ 5 છે 1 2 3 4 અને 5 તો એમાંથી આપણે કેટલા 3 તો કે 3 ભાગને આપણે છાંયાંકિત કરવાના છે તો આપણે શું કરીશું 1 2 અને 3 અહીંયા જોઈ શકો 1 2 અને 3 તો આટલો ભાગ જે છે એ છાંયાંકિત કરીએ તો આપણને શું મળે 3/5 મળે ચલો આગળ વધીએ મિત્રો તો કે દાખલા નંબર 5 એનો પહેલો જોઈએ તો કે 24 અને 46 દરેકના 1/2 ભાગ શોધો એટલે કે 1/2 ભાગ શોધો તો 24 ના આપણે જો 1/2 ભાગ કરીએ તો શું કરવું પડે આપણે શીખી ગયા હતા કે 24 ના 1/2 નો ભાગ એટલે આપણે ના આવે એટલે કે શું કરવું પડે ગુણાકાર કરવો પડે એટલે કે શું થશે જ્યાં ના આવે ત્યાં ગુણાકાર મૂકીએ તો કે 24 ગુણ્યા 1/2 થાય તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે 12 દુને કેટલા થશે 24 તો 2 2 કટ થઈ જશે તો જવાબ કેટલો આવશે 12 આવશે ચલો હવે અહીંયા આગળ જોઈએ કે 46 ના 1/2 કરવાના છે તો 46 ના 1/2 ભાગ લઈએ તો કેટલા થાય 46 ગુણ્યા 1/2 તો 1/2 થાય બરોબર તો 46 થઈ કરીએ તો શું થાય 23 દુને 46 થાય તો એમાંથી 2 2 જતા રહે તો અહીંયા વધ્યા કેટલા 23 એકા 23 ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર 5 એનો બી જોઈએ
કે 18 અને 27 ના 2/3 ભાગ શોધો. તો અહીંયા આગળ શું થશે કે 18 ના 2/3 ભાગ, તો કે 18 ગુણ્યા 2/3 કરવા પડે. તો શું થશે 18 એટલે 6 તરી 18 અને 3 3 કટ થઈ જાય તો 6 દુને કેટલા આવશે મિત્રો? 12 આવશે. હવે આપણે જોઈએ 27 ના 2/3 ભાગ કરવાના છે. તો 27 ગુણ્યા 2/3 બરોબર. તો 27 એટલે 9 તરી 27. તો અહીંયા 3 3 કટ થઈ જાય તો અહીંયા શું આવશે? 9 દુને 18 આવશે. ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 5 એમાં સી જોઈએ કે 16 અને 36 દરેકના 3/4 ભાગ શોધવાના છે. તો 16 ના 3/4 ભાગ કેટલા થાય? તો કે 16 ગુણ્યા 3/4 કરવા પડે. તો 16 એટલે કે ચોકો ચોકો 16 થાય. તો 4 4 જે છે કટ થઈ જાય તો 4 તરીને કેટલા આવે? 12 આવે. હવે 36 ના 3/4 ભાગ લઈએ આપણે. તો કે 36 ગુણ્યા 3/4 તો શું થશે? 36 એટલે 9 ચોક 36. અહીંયા 4 4 જતા રહેશે તો વધ્યું કેટલું કે 9 તરી 27. ઓકે. ચલો ડી જોઈએ કે 20 અને 35 દરેકના 4/5 નો ભાગ શોધો. તો 20 ના 4/5 નો ભાગ જોઈએ આપણે. તો શું કરવું પડે કે 20 ગુણ્યા 4/5 કરવા પડે. પણ 20 એટલે 4 5 ને 20 તો 5 5 જે છે કટ થઈ જાય તો ચોખ્ખું ચોખ્ખું કેટલા થશે? અહીંયા આગળ 16 થશે. ચલો હવે 35 ના 4/5 ભાગ શોધવા છે. તો શું કરવું પડે કે 35 ગુણ્યા 4/5 પણ અહીંયા 35 એટલે કે 7 ગુણ્યા 5 7 5 35 તો 5 5 જે છે અહીંયા કટ થઈ જશે તો વધ્યો કેટલા અહીંયા આપણી જોડે કે 7 અને 4 એટલે કે 7 ચોક ને કેટલા થશે? 28 થશે. ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 6 કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો સૌપ્રથમ ધ્યાનમાં રાખજો અહીંયા આપણને શું આપેલું છે કે 3 ગુણ્યા 5/1/5 આપેલું છે. તો સૌપ્રથમ આ જે ભાગ જે છે કે 5/1/5 એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવું પડે. તો અહીંયા 3 છે તો 3 જ રહેશે ગુણ્યા પાયો પાયો 25 ને 1 26 તો 26 ભાગ્યા કેટલા થાય? 5 થાય મિત્રો. આ શું કર્યું? આ 5 ગુણ્યા 5 બરોબર એટલે કે પાયો પાયો 25 ને અંદર 1 ઉમેર એટલે કે 26 તો અહીંયા 26 ને ભાગ્યા 5 જે છે એ એમને એમ રહેશે. તો શું થશે? 26 ગુણ્યા 3 થશે અને ભાગ્યા 5 થશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 26 તરી કેટલા થશે? 78 ને ભાગ્યા 5. હવે 78 ભાગ્યા 5 કરવા હોય તો આપણે ઘડીઓ બોલીશું તો 15 5 75 થશે ને 15 6 90 થશે. પણ 90 જે છે એ 78 કરતા શું થાય છે? વધી જાય છે. એટલા માટે 15 5 75 તો અહીંયા 15 5 75 આવશે. આ 75 માં કેટલા ઉમેરીએ તો 78 થાય? તો કે 3. તો એટલા માટે અહીંયા 3 આવશે. ચલો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે 5 ગુણ્યા 6/3/4 આપેલું છે. તો પહેલા આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવીશું. તો શું થશે? 6 ચોક 24 ને 3 27 એટલે 27 ને ભાગ્યા 4 થશે. હવે 27 ગુણ્યા 5/4 તો અહીંયા શું 27 5 કેટલા થશે? 135 અને ભાગ્યા કેટલા થશે? અહીંયા આગળ 4 થશે. બરોબર. કેટલા થશે? અહીંયા આગળ 4 થશે. હવે આપણે શું કરવાનું છે કે 135/4 કરીએ આપણે. તો અહીંયા આગળ શું થશે મિત્રો? તો કે અહીંયા આગળ ધ્યાન રાખજો કે 33 ચોક કેટલા થાય? 132. પણ 132 માં કેટલા ઉમેરીશું તો આપણને 135 મળે? તો કે 3 ઉમેરીશું. ઓકે. ચલો આગળ વધીએ. તો કે 7 ગુણ્યા 2/1/4 તો શું થશે? તો કે 4 દુ ને 8 4 દુ 8 ને 1 9 એટલે 9/4 થશે. તો અહીંયા 9 અને 7 નો ગુણાકાર કરીએ તો 7 9 63 થાય અને ભાગ્યા 4 તો છે જ. તો હવે 63/4 કરવા પડે. તો અહીંયા ભાગ્યા 4 તો 15 ચોક 60 થાય. 15 5 75 એટલે 15 ચોક 60. 60 ની અંદર કેટલા ઉમેરીએ તો 63 થાય? તો કે 3 ઉમેરીશું આપણે તો 63 થશે. એટલા માટે 3 અહીંયા લખીશું. ચલો આગળ વધીએ મિત્રો. તો કે 4 ગુણ્યા 6/1/3 એટલે કે 1/3. તો આપણે આને પહેલા અતિ સંક્ષિપ્તમાં સરળ સ્વરૂપમાં ફેરવીશું. તો 6 તરી 18 અને 19 તો 19/3 થશે અને 4 ગુણ્યા 19/3 થશે. તો 19 ચોક કેટલા થાય? 76/3.
તો અહીંયા આગળ તમે જોઈશું કે 3 ને આપણે છેદમાં મૂકીશું અને આપણે એનો 76/3 આપણે ભાગાકાર કરીએ તો 25 તરી 75 થાય. 75 ની અંદર આપણે 1 ઉમેરીએ તો 76 થશે, એટલા માટે અહીંયા આગળ આપણે 1 લખીશું. ચલો આગળ વધીએ કે 3.1/4 ગુણ્યા 6. તો અહીંયા આગળ આપણે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો 4 તરી 12 ને 13, તો 13 ભાગ્યા કેટલા થઈ જશે? 4 થઈ જશે અને ગુણ્યા 6 થશે. તો 13 છંગ આપણે 13 ગુણ્યા 6 ભાગ્યા 4 કરવા પડે, તો 13 છંગ અહીંયા કેટલા થશે ભાઈલા? એ પહેલા આપણે શું કરીશું કે 6 ને આપણે ભાગ પાડીએ તો કે 3 ગુણ્યા 2 એટલે 6 થશે અને નીચે 4 એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4 થશે. તો 2 જે છે અહીંયા કટ થઈ જશે તો ઉપર શું વધશે? 13 તરીને 39 વધશે અને નીચે ભાગ્યા 2 વધશે. તો આપણે 39/2 કરીએ તો 2 ને અહીંયા આગળ પહેલા છેદમાં લખીશું તો 19 દુ 38 આપણને ખબર છે. તો 38 ની અંદર કેટલા ઉમેરીએ તો 39 આવે? તો 1 ઉમેરીશું તો આપણને 39 જવાબ મળશે. ચલો આગળ વધીએ. 3.2 ગુણ્યા 8 આપેલું છે તો અહીંયા શું કરવું પડે? 5 તરી 15 અને 15 ને 2 17 ને 17 ભાગ્યા 5 કરવા પડે ગુણ્યા 8. તો 17 ગુણ્યા 8 ભાગ્યા કેટલા થશે? 5 થશે. તો 17 8 કેટલા થશે મિત્રો? અહીંયા આગળ 136 થશે ભાગ્યા 5. તો અહીંયા આગળ શું થશે? ધ્યાનમાં રાખજો કે 27 પંજા કેટલા થાય? 135 થાય. હવે 135 ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો 136 થાય, તો 1, એટલા માટે અહીંયા આગળ આપણે 27 પૂર્ણાંક અને 1/5 જવાબ આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે આપણે દાખલા નંબર 7 જોવાનું છે. એમાં આપણે વાત કરીએ તો કે પહેલું તો શું થશે કે 2.3/4 અને 4.2/9 દરેકના આપણે 1/2 એટલે કે 1/3 ભાગ શોધવાનો છે. તો આપણે જોઈએ પહેલા તો કે 2.3/4 ના આપણે 1/2 નો ભાગ શોધવો હોય તો શું કરવું પડે? પહેલા તો આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવું પડે. તો કે 4 દુ ને 8 ને 3 11, તો અહીંયા 11 આવશે અને ભાગ્યા 4 આવશે અને ગુણ્યા 1/2. તો અંશનો આપણે ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 1 અને છેદનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 2. તો 11 × 11 અને 4 દુ 8. 11/8 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલા માટે આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે. તો 11/8 કરીએ તો આપણને ખબર કે 8 × 8 ને 8 દુ 16, એટલે આપણે 8 × 8 લેવા પડે. તો 8 ની અંદર કેટલા ઉમેરીએ તો 11 આવે તો કે 3, એટલા માટે અહીંયા આગળ શું આવશે? 1.3/8 આવશે એટલે કે 3/8 આવશે. ચલો આપણે જોઈએ કે 4 પૂર્ણાંક અને 2/9 ના 1/2 ના ભાગ કરવા છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આને સરળ સ્વરૂપમાં ફેરવીશું. તો 9 ચોક 36 ને 2 38 અને ગુણ્યા 1/2 થશે. તો 38 ગુણ્યા 1/9 ગુણ્યા 2, તો 38 × 38 થશે. અહીંયા 38 આપણે ભાગ પાડીએ તો શું થશે? 19 દુ ને 38 થાય અને નીચે આપણને શું આપેલું છે? 9 ગુણ્યા 2 તો આપેલા છે. તો અહીંયા આગળ 2 જે છે એ કટ થઈ જશે. તો 19 × 19 અને ભાગ્યા 9, તો 19/9 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલા માટે આપણે શું કરવું પડે કે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે કે 9 દુ ને 18 થાય, 9 તરી 27 થાય, એટલે આપણે 9 દુ 18 લેવા પડે, કારણ કે 27 જે છે એ 19 કરતા વધી જાય છે. તો કે 9 દુ 18 અને 18 ની અંદર કેટલા ઉમેરે તો 19 થાય, તો કે 1, એટલા માટે અહીંયા આગળ 2.1/9 આપેલ છે. ચલો આગળ વધીએ મિત્રો કે 3.5/6 અને 9.2/3 દરેકના 5/8 ના ભાગ શોધો. તો આપણે શું કરીશું? અહીંયા આગળ કે 3/5/6 ના 5/8 ના ભાગ શોધીએ. તો આપણે પહેલા આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવીશું. તો 6 તરીને 18 અને 18 ને 5 કેટલા થાય મિત્રો? તો કે 23 થાય અને 23/6 આવે ગુણ્યા 5/8 થાય. તો હવે આપણે શું કરીએ? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો શું થશે? 23 ગુણ્યા 5 અને 6 ગુણ્યા 8 થશે. તો 23 પંજા કેટલા થશે? 115 અને 8 છંગ કેટલા થાય? 48 થશે. બરોબર. તો અહીંયા આગળ આપણે જે રીતે આગળ આપણે શીખવાડ્યું છે એ રીતે આપણે આને શું કરીશું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દઈશું. તો શું મળશે આપણને?
2 પૂર્ણાંક અને 19/48 મળશે। ચલો આગળ વધીએ કે 9 પૂર્ણાંક 2/3 ના 5/8 ના ભાગ શોધો। તો શું થશે? 9 તરીને 27, 27 ના 2 29 એટલે 29/3 અને ગુણ્યા 5/8 થાય તો 29 × 5 ને 3 × 8 એટલે 29 પંજા કેટલા થશે? 145 અને ભાગ્યા કેટલા છે? અહીંયા આગળ નીચે આપેલા છે આપણને 24 આપેલા છે, બરાબર। તો એનું આપણે જો અંતિમ સંક્ષિપ્ત સ્વરૂપ ભાગાકાર કરીને મેળવીશું તો શું થશે? 6 પૂર્ણાંક અને 1/24 આવશે। ચલો આગળ વધીએ મિત્રો કે દાખલા નંબર 8 કે વિદ્યાએ અને પ્રતાપ પિકનિક માટે ગયા। તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું। તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું તો પ્રતાપે બાકીનું પાણી પીધું, બરોબર છે। તો વિદ્યાર્થીએ કેટલું પાણી પીધું આપણે શોધીએ। તો વિદ્યાર્થીએ કેટલું પાણી પીધું? તો પાણીનો કુલ જથ્થો આપણી માટે જોડે કેટલો હતો? તો કે 5 લીટર હતો। એમાંથી વિદ્યાએ 5 લીટર પાણીનો કેટલામો ભાગ પીધો એને? તો કે 2/5 જેટલો। એટલે આપણે શું કરવું પડે કે વિદ્યાએ પીધેલ પાણી બરાબર 5 × 2/5 કરવા પડે, એટલે કે 5 લીટરના 2/5 ભાગ કરવા પડે। તો શું થશે? 5 5 કટ થશે અને અહીંયા આગળ 2 તો અહીંયા કેટલા આવશે? 2 લીટર આવશે। ચલો આગળ વધીએ તો કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું હશે? તો કે બાકી વધેલ પાણી પ્રતાપે પીધું હશે। તો બાકી વધેલ પાણી કેટલું? કે 5 લીટર હતું, એમાંથી 2 લીટર તો પેલા ભાઈ પી ગયા, અહીંયા 5 માંથી 2 જાય તો કેટલા આવે? 3 લીટર। તો પ્રતાપે લીધેલ પાણીનો ભાગ કેટલો હશે? તો શું કરવું પડે કે 3 લીટર પીધું અને ટોટલ કેટલું પાણી હતું? કે 5 લીટર। તો કેટલા કરવા પડે? 3/5 કરવા પડે। તો જવાબ કેટલો આવશે? કે 3/5 જેટલું એ પ્રતાપે પાણી પીધું હશે। હવે આગળ વાત કરીએ કે સુશાંત 1 કલાકમાં પુસ્તકનો 1/3 ભાગ વાંચે છે। પુસ્તકનો કેટલો ભાગ તે 2.1/5 કલાકમાં વાંચશે? તો એની માટે શું કરવું પડે મિત્રો કે સુશાંતે 1 કલાકમાં વાંચેલ પુસ્તકનો ભાગ 1/3 છે અને સુશાંતે 11/5 કલાકમાં વાંચેલ પુસ્તકનો ભાગ કેટલો હશે? તો આ બંનેનું શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરવો પડે, એટલે કે 11/5 ગુણ્યા 1/3 કરવા પડે। તો શું થશે? 11 × 11 અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર। તો 11 × 11 ને 5 × 3 એટલે કે 15, બરાબર ને? 11 × 11 એટલે 11/15 આવશે। તો અહીંયા આગળ આ જે છે શુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે છેદ કરતા અંશ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે। એટલા માટે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવવાનું છે નહીં। ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 જોઈએ। તો હવે આપણે આગળ વધીએ કે દરેકનો 1/4મો ભાગ શોધો। તો અહીંયા આગળ જુઓ કે 1/4 તો 1/4 નો કેટલો થશે? 1/4 નો ભાગ તો 1/4 ગુણ્યા 1/4 એટલે કેટલા થશે? અંશનો ગુણાકાર 1 × 1 ને છેદનો ગુણાકાર એટલે 4 × 4 તો 1 × 1 અને ચોકો કેટલા થશે? 16 તો 1/16 આવશે। હવે 3/5 કીધું છે તો કે 3/5 નો 1/1/4 એટલો ભાગ તો શું થશે? 3/5 ગુણ્યા 1/4 થશે। તો અંશનો ગુણાકાર કરીશું એટલે કે 3 × 1 અને છેદનો ગુણાકાર એટલે 5 × 4 તો 3 × 3 ને 5 ચોક ને કેટલા થશે? 20 થશે। હવે 4/3 નો આપણે શું કરવાનું? 1/4 ભાગ શોધવાનો છે। તો 4/3 ગુણ્યા 1/4 કરીશું આપણે તો શું થશે? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર। તો 4 × 4 અને 3 ચોક કેટલા થશે? 12 થશે। પરંતુ અહીંયા આગળ જુઓ કે 4 જે છે એ કટ કરીએ તો જવાબ કેટલો આવે? 1/3 આવશે। ચલો આગળ વધીએ મિત્રો કે દરેકનો 1/7મો ભાગ શોધો। તો 2/9 નો આપણે 1/7મો ભાગ શોધવો હોય તો શું કરવું પડે કે 1/7 ગુણ્યા 2/9 કરવા પડે। તો 1 × 2 એટલે 1 × 2 થાય અને 7 × 9 એટલે 7 × 9 = 63 તો 2/63 જવાબ આવશે। હવે આપણે વાત કરીએ કે 6/5 ને આપણે 1/7 શોધવાનું છે। તો 1/7 ગુણ્યા 6/5 એટલે શું થશે? 6 × 1 થશે અને 7 ×
5 થશે તો 6 એકા 6 અને 7 પંજુ ને 35 થશે બરોબર। તો જવાબ શું આવશે 6 ભાગ્યા 35 આવશે। હવે ત્રીજો જોઈએ કે 3 ભાગ્યા 10 તો 3 ભાગ્યા 10 ના આપણે 1 ભાગ્યા 7 શોધવા છે તો 1 ભાગ્યા 7 ગુણ્યા 3 ભાગ્યા 10 આવશે। તો આપણે અહીંયા આગળ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 1 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 10 એટલે 1 તરીને 3 થશે અને 10 સત્તાને કેટલા થશે 70 થશે બરોબર છે। તો આવી રીતે અહીંયા આગળ નીચે ભાગ આપણે શું આવશે 3 ભાગ્યા 10 આવશે। શું આવશે 3 ભાગ્યા 10 આવશે। ચલો આપણે આગળ વધીએ મિત્રો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો। તો અહીંયા આગળ શું આપેલું છે કે 2 ભાગ્યા 3 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ભાગ્યા 3 આપેલા છે તો 2 ભાગ્યા 3 એમને એમ રહેશે। ગુણાકારમાં આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવીશું તો 3 દુ 6 અને 6 ને 2 કેટલા થશે 8 તો 8 ભાગ્યા 3 આવશે। તો હવે આપણે શું કરીશું અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 8 થશે અને 3 ગુણ્યા 3 2 અઠ્ઠા 16 અને 3 ધરી 9 16 ભાગ્યા 9 કરે એટલે છેદમાં આપણે 9 છે એટલે 9 મૂકી દેવાના 9 એકા 9 9 દુ 18 એ 16 કરતા વધી જાય એટલે આપણે શું લઈશું 9 એકા 9 અને 9 ની અંદર આપણે કેટલા ઉમેરીશું તો 16 આવે તો કે 7 ઉમેરીએ તો 16 આવશે એટલા માટે શું થશે 1 પૂર્ણાંક 7 ભાગ્યા 9 થશે। હવે આપણે અહીંયા આગળ જોઈએ કે 2 સપ્તમાંશ ગુણ્યા 7 નવમાંશ આપણને આપેલું છે તો આપણે શું કરીશું અંશનો ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 7 ને 7 ગુણ્યા 9 થશે તો અહીંયા આગળ શું થશે 7 7 ઉડી જશે તો જવાબ કેટલો આવશે 2 ભાગ્યા 9 આવશે। ચલો આગળ વધીએ આપણે કે 3 ભાગ્યા 8 ગુણ્યા 6 ભાગ્યા 4 તો આપણે શું કરીશું પહેલા અંશનો ગુણાકાર તો કે 3 ગુણ્યા 6 કરીશું છેદનો ગુણાકાર એટલે કે 8 ગુણ્યા 4 કરીશું તો હવે શું થશે મિત્રો તો કે 3 ગુણ્યા 6 એટલે કે 6 જે છે એ 2 તરીને 6 થાય અને 4 જે છે એ 2 ગુણ્યા 2 થશે એટલે કે 2 દુ 4 થશે તો અહીંયાથી 2 ને અહીંયાથી 2 કટ કરીએ તો કેટલા થશે તો કે 3 તરીને 9 અને 8 દુ ને 16 એટલે કે 9 ભાગ્યા 16 જવાબ આવશે। ચલો આગળ વધીએ મિત્રો કે 9 ભાગ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીએ આપણે તો સૌપ્રથમ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 9 ગુણ્યા 3 એટલે કે 9 તરી 27 થશે અને 5 ગુણ્યા 5 એટલે કે પાયો 25 થશે। 27 ભાગ્યા 25 કરીએ મિત્રો તો આપણે શું કરવું પડે પહેલા તો કે 25 ને એમ છેદમાં રાખીએ તો 25 એકા 25 25 દુ 50 50 જે છે એ 27 કરતા વધી જાય એટલે કેટલા થશે 25 એકા 25 ને 25 ની અંદર કેટલા ઉમેરીએ તો 27 થાય મિત્રો તો કે 2 ઉમેરીએ તો 27 થાય એટલા માટે જવાબ શું આવશે 1 પૂર્ણાંક 2 ભાગ્યા 25 આવશે। હવે વાત કરીએ આપણે કે 1 ભાગ્યા 3 ગુણ્યા 15 ભાગ્યા 8 આપેલા છે તો 15 એકા 15 થશે 3 અઠ્ઠા કેટલા થશે 24 પણ અહીંયા આગળ આપણે 15 છે એટલે શું કરીએ 5 તરીને 15 તો 3 3 જે છે એ કટ થઈ જશે તો 1 ગુણ્યા 5 એટલે કે 1 પંજુ 5 ભાગ્યા 8 જવાબ આવશે। હવે આપણે આગળ વાત કરીએ કે 11 ભાગ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 10 આપેલું છે તો પહેલા અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું તો શું થશે કે 11 ગુણ્યા 3 એટલે 11 તરી 33 થશે 2 ગુણ્યા 10 એટલે 2 દાન 20 થશે તો 33 ભાગ્યા 20 કરીએ તો પહેલા તો આપણે ભાગ્યા 20 કરી જ દેવાના તો 20 ના આગળ આપણે ઘડિયું બોલે કે 20 એકા 20 20 દુ 40 40 જે છે એ 33 કરતા વધી જાય એટલા માટે આપણે 20 એકા 20 લેવા પડે તો 20 એકા 20 તો 20 ની અંદર કેટલા ઉમેરીએ તો 33 થાય તો કે 13 તે ઉમેરીએ તો કેટલા થાય 33 થાય એટલે જવાબ શું આવશે કે 1 પૂર્ણાંક 13 ભાગ્યા 20 આવશે। હવે આપણે જોઈએ કે 4 ભાગ્યા 5 ગુણ્યા 12 ભાગ્યા 7 આપેલા છે તો પહેલા શું કરીશું 4 અને 12 નો ગુણાકાર 5 અને 7 નો ગુણાકાર તો 12 ચોક ને કેટલા થાય 48 થાય અને 7 પંજુ 35 તો 48 ભાગ્યા 35 કરીએ મિત્રો તો શું થશે પહેલા તો છેદમાં અહીંયા 35 છે એટલે મૂકી દેવાના તો 35 એકા 35 થાય 35 દુ 70 થાય તો એ તો વધી જાય 48 કરતા તો એટલા માટે આપણે 35 એકા 35 લેવા પડે તો 35 એકા 35 તો 35 ની અંદર કેટલા ઉમેરીએ તો 48 થાય તો કે 13 ઉમેરીએ તો આપણે 48 થાય એટલા માટે 1 પૂર્ણાંક 13 ભાગ્યા 35 આવશે। ચલો આગળ વધીએ મિત્રો કે ગુણાકાર કરો
તો અહીંયા આગળ શું કીધું છે કે 2/5 ગુણ્યા 5 ઇન્ટુ 1/4 આપેલું છે, બરોબર. તો આના પહેલા સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે, સોરી સરળ સ્વરૂપમાં ફેરવવું પડે. તો 5 ચોક 20 ને 21 થાય. તો અહીંયા 21/4 આવે ને અહીંયા 2/5. તો 21 દુ કેટલા થશે? અહીંયા આગળ 21 ગુણ્યા 2 કરીએ ને 5 ગુણ્યા 4 કરીએ તો શું થશે કે 4 કે 2 દુ 4 થશે. અહીંયા 2 તો છે જ, તમારે 2 કે જે છે કટ થઈ જશે. તો જવાબ કેટલો આવશે? અને અહીંયા 21 તો 21 આવશે ઉપર ને 5 ગુણ્યા 2 એટલે 5 દુ ને 10 થાય. તો 21/10 કરીએ મિત્રો તો શું થશે કે 10 જે છે છેદમાં જ રાખીશું. તો 10 દુ ને 20 થાય, 20 ને 21 થશે, બરોબર છે. ચલો આગળ વધીએ મિત્રો કે 6.2/5 ગુણ્યા 7/9. તો આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો કે 6 પંજા 30 ને 2 32 ને 32/5 આવશે અને ગુણ્યા 7/9 આવશે. તો અહીંયા 32 ગુણ્યા 7/5 ગુણ્યા 9 કરવા પડે. તો 32 ગુણ્યા 7 એટલે કેટલા થશે મિત્રો? 224 થશે. અને 9 પંજા ને કેટલા થશે મિત્રો? અહીંયા આગળ આપેલું છે આપણને તો કે 45 થશે. તો અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીશું કે 45 એકા 45 થાય, 45 દુ કેટલા થશે મિત્રો? 90 થાય, બરોબર. તો 45 તરી કેટલા થશે? 135 થઈ જાય. અને 45 ચોક કેટલા થશે? 180 થાય, બરોબર છે. અને 45 પંજા 225 થાય. એટલા માટે આપણે શું કરવું પડે? 45 ચોક લેવા પડે. તો 45 ચોક કેટલા થાય? 180. તો 180 ની અંદર કેટલા ઉમેરે તો 224 થાય. તો કે 180 ની અંદર જો આપણે 44 ઉમેરીશું તો આપણને 224 મળે. એટલા માટે શું આવશે? 4 પૂર્ણાંક અને 44/45 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 3/2 ને ગુણ્યા 5 પૂર્ણાંક 1/3. તો અહીંયા આગળ પહેલા આપણે આને શું કરીશું? સરળ સ્વરૂપમાં ફેરવીએ તો 5 તરી 15, 15 ને 1 16. તો 16/3 આવશે મિત્રો. અહીંયા 3/2 કરવાના, બરોબર. તો 16 ગુણ્યા 3 અને 2/3. તો અહીંયા શું થશે? 3 3 કટ થઈ જશે અને 8 દુ ને 16. અહીંયા 2 પણ કટ થઈ જશે. તો જવાબ કેટલો આવે મિત્રો? 8 આવશે. ચલો આગળ વધીએ મિત્રો કે 5/6 ગુણ્યા 2 ઇન્ટુ 3/7 કરીશું આપણે. તો શું થશે કે 5 પહેલા તો આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવીએ તો કે 7 દુ 14 અને કેટલા થાય? 3 17. તો 17/7 આવશે અને 5/6. તો 17 પંજા 85 થાય ને 6 સત્તા 42 થાય, બરોબર છે. તો 85/42. તો આપણે કેટલા લેવા પડે? 42 દુ ને 84. 84 ની અંદર આપણે 1 ઉમેરીએ તો 85 થાય. એટલા માટે અહીંયા આગળ 1 આવશે. તો શું થશે? 2 પૂર્ણાંક 1/42 થશે. હવે આપણે વાત કરીએ કે 3 પૂર્ણાંક 2/5 ગુણ્યા 4/7, બરાબર. તો પહેલા આપણે સરળ સ્વરૂપમાં ફેરવીશું તો 5 તરી 15 ને 15 ને 2 17. તો 17/5 થાય ને ગુણ્યા 4/7. તો 17 ગુણ્યા 4 ને 5 ગુણ્યા 7. તો શું થશે? 17 ચોક 68 થાય ને 7 પંજા 35. તો 68/35. તો એનું એ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. એને આપણે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું હોય તો 35 ને આપણે છેદમાં મૂકી દેવાનું. અહીંયા છેદમાં છે એટલા માટે. તો 35 એકા 35, 35 દુ 70 થાય. પણ 70 જે છે એ 68 કરતા વધી જાય. એટલા માટે આપણે કેટલા લખવા પડે? 35 એકા 35. તો 35 ની અંદર કેટલા ઉમેરીએ તો 68 થાય? તો 33. તો એટલા માટે શું થશે? 1 પૂર્ણાંક 33/35 થશે. અહીંયા આગળ આપણને આપેલું છે કે 2 પૂર્ણાંક 3/5 ને ગુણ્યા 3. તો આપણે સરળ સ્વરૂપમાં ફેરવીશું તો 5 દુ ને 10 ને 3 13. તો 13/5 થશે ને ગુણ્યા 13 થશે. તો 13 ગુણ્યા 3/5. તો 13 તરી 39 ને ભાગ્યા 5. તો આપણે અહીંયા છેદમાં 5 છે એટલે 5 ને પણ અહીંયા છેદમાં લખીશું. તો શું થશે? 7 પંજા 35 ને 35 ની અંદર કેટલા ઉમેરીશું તો 39 થશે? તો કે 4. તો એટલા માટે શું આવશે? 7 પૂર્ણાંક 4/5 જવાબ આવશે. ચલો આગળ વધીએ. અહીંયા શું કહે છે કે 3 પૂર્ણાંક 4/7 ગુણ્યા 3/5 આપેલું છે. તો આ સૌથી પહેલા આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવીશું તો 7 તરી 21 ને 4 25. એટલે 25/7 આવશે ને ગુણ્યા 3/5 આવશે. તો શું થશે? પાયો 25 થશે. તો અહીંયા 5 જે છે એ કટ થઈ જશે. તો 5 તરીને 15 અને અહીંયા આગળ 7. તો 15/7. આ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે.
એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું પડે. તો અહીંયા 7 છે છેદમાં, તો અહીંયા આપણે 7 લખી દઈશું. તો કે 7 દુને 14, 14 ની અંદર આપણે કેટલા ઉમેરીશું? 15 થાય 1. ઓકે, એટલા માટે અહીંયા આગળ શું થશે કે 2/1/7 થશે. હવે કયું મોટું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા શું કીધું છે? 3/4 ના 2/7 ભાગ કરો કે 5/8 ના 3/5 કરો. તો આ બંનેમાંથી મોટું કોણ છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ શું કરીએ? 3/4 ના આપણે 2/7 ના ભાગ કરીએ. 3/4 ના 2/7 ભાગ કરીએ એટલે કે 3/4. નાની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ તો 2/7 થશે. તો 3 × 2 ને 4 × 7 આવશે. તો 2 2 જે છે અહીંયા કે 2 દુ 4, તો 2 અહીંયાથી કટ થશે, 2 અહીંયાથી કટ થશે. તો 3 ના 3 રહેશે અને અહીંયા આગળ 7 દુને 14 આવશે એટલે કે 3/14 થશે. હવે આપણે શું કહેશે કે 5/8 ના 3/5 મેળવવાના છે. તો એની માટે શું કરવું પડે મિત્રો? ગુણાકાર કરવો પડે. તો 5/8 × 3/5. તો 5 તરી અહીંયા આગળ શું થશે? 5 5 કટ થઈ જશે તો 3/8 આવશે. તો હવે આપણે આ બંનેમાંથી મોટું કોણ છે? પરંતુ અહીંયા આગળ જો છેદ સરખા નથી. એક અહીંયા 14 છેદ છે ને અહીંયા 8 છે. એટલા માટે આપણે શું કરવું પડે મિત્રો? 14 અને 8 નો લસા લેવો પડે. જો 14 અને 8 નો આપણે લસા લઈએ તો શું થાય? 4 દુને 8, 7 દુને 14 થશે. 2 દુ 4 ને અહીંયા 7 ના 7 જ મૂકીશું. 2 એકા 2 ને 7 ના 7 મૂકીશું. 7 ના આપણે ભાગ ચલાવવો હોય તો કેટલું કરવું પડે? 7 1 ના 1 જ અહીંયા આગળ, પણ 7 એકા 7 કરવા પડે. પછી શું કરીશું કે 7 × 2 એટલે કે 2 × 2 × 2 અને × 7. તો અહીંયા આગળ જવાબ કેટલો આવશે મિત્રો? 56 આવશે. તો હવે આપણે શું કરવાનું છે કે 3/14. તો એના કેટલામાં અહીંયા આગળ વાત કરી છે? તો કે 4/4 માં. તો અહીંયા આગળ શું થશે? 4 તરીને 12 અને 14 ચોક કેટલા થશે મિત્રો? અહીંયા આગળ 56 કીધા છે, બરોબર. કારણ કે અહીંયા આગળ આપણે શું કર્યું છે કે 4/4 કર્યા છે, બરોબર. કારણ કે 4 ક્યાં છે? અહીંયા આગળ છેદમાં છે એટલા માટે. તો અહીંયા 2/7 જે હતું આપણે, બરોબર, કે 5 8 અને 3/5, બરોબર. તો અહીંયા આગળ શું થશે? 7/7 થશે. તો 3/8 અહીંયા 7/7 કરીએ આપણે મિત્રો તો શું થાય? 3 × 7 = 21, 8 × 7 = 56. તો આમ 5/8. અહીંયા તમે જોઈ શકો કે 56 56 છે તો સરખા છે, પણ 12 ને 21 આવે છે. તો 21 શેમાં આવે? તો કે 5/8 ને 3/5 માં. એટલે કે 5/8 ના 3/5 જે છે એ કેવું છે મિત્રો? મોટું છે. ઓકે, અહીંયા આપણે આગળ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું. ચલો આગળ વધીએ કે 6/7 ના 1/2 કરો અને 3/7 ના 2/3 કરીએ. તો જો 6/7 × 1/2 ને 6 એકા 6 ને 7 દુને 14. પણ અહીંયા આગળ શું કર્યું? 7 × 2 ને 6 × 1 એટલે 6 એટલે કે 2 તરીને 6 થાય એટલે 2 અને અહીંયા આગળ 2 કટ થઈ જશે તો 3 એકા 3 અને /7 આવશે. જ્યારે અહીંયા આગળ આપણે 3/7 ને આપણે 2/3 કરવા હોય તો 3/7 × 2/3 કરવા પડે. તો કે 3 × 2 અને 7 × 3. તો 3 3 જે છે કટ થઈ જશે તો વધશે શું? 2/7. તો આ બંનેમાં તમે જુઓ કે છેદમાં સંખ્યા કેવી છે? 7 સરખા છે. એટલે આપણને તરત જ ખબર પડી જાય કે મોટું કોણ હશે? તો કે 3/7 એટલે કે 6/7 ના 1/2 એ મોટું છે. ચલો આગળ વધીએ કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો જો શૈલીએ રોપેલા છોડની કુલ સંખ્યા કેટલી છે મિત્રો? તો કે 4 છે. તો પાસેના 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? કે 3/4 મીટરનું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય? 3 વખત 3/4 મીટર, 3/4 મીટર અને 3/4 મીટર થશે. તો અહીંયા આગળ 3 વખત છે એટલે 3 × 3/4. તો હવે શું થશે? પૂર્ણાંક અને અંશનો ગુણાકાર. 3 તરીકે 9, 9/4. હવે આને આપણે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું હોય, કારણ કે આ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે છેદ કરતા અંશ કેવો છે? અહીંયા આગળ
મોટો છે પણ આ તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય 9/4 મીટર. પણ જો કદાચ ફેરવવું હોય તો 4 દુ ને 8 ને 1 9, બરાબર, તો 9/4, બરાબર. તો અહીંયા આગળ જવાબ શું આવશે? 2.1/4 આવશે. ચલો આગળ વધીએ કે લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? તો વાંચવા માટેના કુલ દિવસ કેટલા મિત્રો? કે 6, બરોબર છે. તો અહીંયા એક દિવસમાં થતું વાંચન કેટલું છે? તો 1.3/4, તો બરાબર કેટલા થાય મિત્રો? 7/4 કલાક થાય. તો 6 દિવસમાં થતું વાંચન કેટલું થશે? બરોબર, અહીંયા 7/4 કેવી રીતે આવે મિત્રો? 4 એકા 4 ને 4 ને 3 7, બરોબર, તો 7/4 થશે. તો 6 દિવસમાં થતું વાંચન તો કે 6 ગુણ્યા 7/4 કરવા પડે. 6 એટલે કે 2 ગુણ્યા 3 અને 4 એટલે 2 ગુણ્યા 2, તો અહીંયા 2 2 કટ થઈ જશે. તો વધશે શું? કે 3 7 ને 21 ને ભાગ્યા 2, બરોબર. તો 21/2 કરીએ તો શું થશે? 10 પૂર્ણાંક અને 1/2 જવાબ થશે. ચલો આગળ વધીએ મિત્રો કે એક કાર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો તે કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા આગળ તમે જુઓ કે 2.3/4 એટલે કે 4 દુ 8 ને 8 ને 3 11, તો 11/4 થાય, બરોબર છે. હવે આપણે જો કે 1 લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર 16 કિલોમીટર છે. તો પછી 11/4 જેટલા ભાગ લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર કેટલું હશે? તો ચોકડી ગુણાકાર કરવો પડે કે 11/4 ગુણ્યા 16 કરવા પડે. તો કે 16 એટલે અહીંયા શું થશે? ચકો ચકો 16 થાય. અહીંયા 4 આપેલા જ છે, તો 4 4 શું થઈ જશે? કટ થઈ જશે. તો વધશે શું? 11 ગુણ્યા 4 એટલે કે 11 ચોક ને કેટલા થશે? 44. તો આમ કાર એ 44 કિલોમીટર અંતર કાપશે. હવે આપણે વાત કરીએ કે દાખલા નંબર 8. તો એમાં જુઓ તમે કે બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી આ આપણને સંખ્યા મળે. તો જો અહીંયા 2/3 ગુણ્યા અહીંયા આગળ આપણને તમારે ખાલી આપેલું છે, અહીંયા 10/30 કીધું છે. તો આપણે 2 નો ગુણાકાર કેટલા સાથે કરીએ તો 10 આવે? તો કે 5 વડે. ને 3 નો ગુણાકાર કેટલા વડે કરીએ તો 30 આવે? તો કે 10 વડે. એટલા માટે શું આવશે? 5/10 આવશે. હવે 5/10 જે છે આ બોક્સમાં મળેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. તો શું થશે? કે 5/10 છે, બરોબર. તો કે 5 અને 10 એટલે કે 5 ગુણ્યા 2, તો 5 5 જે છે કટ થઈ જશે. તો અહીંયા જવાબ કેટલા આવશે? 1/2. અહીંયા ઉપર કશું છે નહીં એટલા માટે 1 તો હોય જ અને 1/2 થાય. ચલો આગળ વધીએ કે બીજો દાખલો કે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 3/5 આ બોક્સ ખાલી છે તમારા ક્વેશ્ચન માટે અને 24/75. તો અહીંયા આગળ આપણે કેટલા વડે 3 ને ગુણીએ તો આપણને 24 મળે? તો 8 વડે ગુણીએ તો આપણને 3 × 8 = 24 થાય. બીજું 5 ને આપણે કેટલા વડે ગુણીએ 75 આવે? તો કે 15 × 5 = 75 એટલે 15 વડે કરવું પડે એટલે કે 8/15. હવે 8/15 જે છે આ બોક્સમાં મળેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ કયું હશે મિત્રો? તો કે 8/15 એ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે. કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક. કે 8/15 અંશ નાનો છેદ મોટો એટલા માટે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. આ જ આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ચલો આગળ વધીએ મિત્રો. થેન્ક યુ.